આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભુજ મામલતદાર કચેરી શહેર તથા ગ્રામ્ય ખાતે 2 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ આજે પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 14 સ્થળોએ યોજાયેલા કેમ્પમાં મતદારોને ગણતરી ફોર્મ ભરવા, સને 2002ની મતદાર યાદીમાંથી પોતાનું કે માતા પિતા દાદા દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મતદારો ગણતરી ફોર્મ ભરીને કેમ્પ ખાતે જમા કરાવી શકશે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 6 અને 9ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પીએસઈ અને એસએસઈ પરીક્ષા કચ્છના 28 કેન્દ્રો ખાતે યોજાઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે એસએસઈ પરીક્ષામાં 1728 વિદ્યાર્થીઓમાં 1377 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે પીએસઈમાં 4388 વિદ્યાર્થીઓમાંથી 4092 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ભારત સરકાર વસ્ત્ર મંત્રાલયના રાષ્ટ્રીય હથકરઘા વિકાસ નિગમ મારફતે અને ડીસી હેન્ડલૂમ કાર્યાલયના સહયોગથી ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં એનએચડીસીના નિર્દેશક રાજીવ અશોક મુખ્ય અતિથિ તરીકે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કચ્છના શાલ સ્ટોલને જીઆઈ યુઝર્સ બનાવવા વણાટકર્તા વણકરોને જાણ કરવામાં આવી હતી। સાથે સાથે કારીગરોને સબસિડીનો લાભ લેવા પણ જણાવાયું હતું। કાર્યક્રમમાં કચ્છના વિવિધ ગામોમાંથી 200 જેટલા વણકરો જોડાયા હતા। કાર્યક્રમમાં રાજીવ અશોકે કચ્છના વણકરોના પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણ બાબતે ચર્ચા કરી હતી। રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું અબડાસા તાલુકાના આરીખાણા ગામે પ્રારંભ કરાયો છે। 4.5 હેક્ટર જેટલી જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી 1100 પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે। રિલાયન્સ ફાઉન્ડેશને ICAR સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે મળીને લાંબા ગાળાનો ઉકેલ લાવવા વિવિધ સમુદાયો સાથે ભાગીદારી સાધી છે। આ પહેલની શરૂઆત નવેમ્બરના નેપિયર ઘાસના 20,000 રોપાના વાવેતરથી કરાઈ હતી। આ કામગીરી સુપેરે થાય તે માટે ઘાસચારા સમિતિની પણ રચના કરવામાં આવી છે। માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ વોર્ડના વિકાસ કાર્યો અને પ્રાથમિક સુવિધાઓને બહાલી આપવામાં આવી હતી। 15મા નાણાં પંચ અને સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ લાઇટ અને નવા સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓના કામો મંજૂર કરાયા હતા। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડમ્પિંગ સ્ટેશન પર કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટના સિવિલ વર્કને મંજૂરી આપવામાં આવી હતી। ઉપરાંત પીવાના પાણીની લાઇનો પાથરવા અને ડિસિલિટિંગ મશીન ખરીદવાની મંજૂરી અપાઈ હતી। આ ઉપરાંત અગ્નિશામક વાહન, જેટિંગ મશીન, રોડ લાઇટ રિપેરિંગ, હાઇડ્રોલિક વાહન ખરીદવાની પણ બેઠકમાં મંજૂરી અપાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે તથા સાંજે 7:05 આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન પ્રસારિત કરાશે। કચ્છમાં આજે આખો દિવસ ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું। વાતાવરણમાં ધૂંધવાસ વચ્ચે લઘુત્તમ પારો 1.5 ડિગ્રી ઉંચકાયો હોવા છતાં ટાઢક યથાવત રહી હતી। નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે। પારો ઉંચકાવવા છતાં નલિયાએ રાજ્યના શીત મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું। જિલ્લા મથક ભુજમાં પણ 1 ડિગ્રીના વધારા સાથે તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું હતું। આજે દિવસ દરમિયાન સૂર્યના દર્શન દુર્લભ બન્યા હતા, જેના કારણે ઠંડકનો માહોલ આખો દિવસ જળવાયેલો રહ્યો હતો।
સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીધામને સ્વચ્છ બનાવવાના પ્રકલ્પ અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા સાથે મળીને કુલ 2000 કચરાપેટીનું વિતરણ ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે. SRCના ચેરમેન સેવક લખવાણીના જણાવ્યા પ્રમાણે આદુપુર પોલીસ સ્ટેશન, શાળાઓ, કોલેજો, મંદિરો સહિત વિવિધ સ્થળોએ કચરાપેટીનું વિતરણ કરાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.